નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમકેસર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 6 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે અને સાથે જ ગઈકાલે જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ એનાઉન્સ કરવાના છે। સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। દમિત્રી મેન્ડેલીફે તેની આવર્ત કોષ્ટકનું ઔપચારિક વર્ણન ક્યારે રજૂ કર્યું હતું? તો દોસ્તો, જો તમે સાયન્સના સ્ટુડન્ટ હશો તો તમને આ જે આવર્ત કોષ્ટક છે તેના વિશે ખ્યાલ જ હશે, પણ જો તમે સાયન્સના સ્ટુડન્ટ નહીં પણ હોય અને જો તમને 10મા ધોરણનું વિજ્ઞાન યાદ હશે તો એમાં આવું એક આવર્ત કોષ્ટક આવતું હતું। તમને યાદ આવતું છે? જો અહીંયા લખ્યું છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, એ રીતે બધા તત્વોના નામ આવતા હતા। અને આ જે આવર્ત કોષ્ટક હતું તે શોધ્યું હતું દમિત્રી મેન્ડેલીફ નામના રસાયણશાસ્ત્રીએ। અને આનું જે ઔપચારિક વર્ણન રજૂ કરાયું હતું પ્રથમવાર એ હતું 6 માર્ચ 1869। મિત્રો, આજે જે 6 માર્ચ માટે જ આ પ્રશ્ન અહીંયા લેવામાં આવ્યો છે। દમિત્રી મેન્ડેલીફે 6 માર્ચ 1869ના રોજ રશિયન કેમિકલ સોસાયટી સમક્ષ તેમનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું। તેમણે તત્વોને તેમના પરમાણુ દળ એટલે કે એટોમિક માસના વધતા ક્રમમાં ગોઠવ્યા હતા। તેમના સંશોધન પત્રનો મુખ્ય વિષય તત્વોના ગુણધર્મો અને પરમાણુ ભાર વચ્ચેનો સંબંધ હતો। મેન્ડેલીફે તેમના કોષ્ટકમાં તે તત્વો માટે પણ ખાલી જગ્યા છોડી હતી કે જેની શોધ પણ ત્યારે નથી થઈ હતી। એટલે કે તેમણે ભવિષ્યમાં જે શોધવાના છે તત્વો તેના ગુણધર્મોની પણ આગાહી અગાઉથી જ કરી દીધી હતી। અને આ શોધે રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં તત્વોના વર્ગીકરણ માટે એક નવો આધાર તૈયાર કર્યો છે। મિત્રો, જો તમને વિજ્ઞાન યાદ આવી ગયું હશે તો આમ કેવી ફેસ પર સ્માઇલ આવી જાય ને, આપણા સ્કૂલના દિવસે યાદ આવી ગયા ને? ₹1000 કરોડના ઇનોવેશન ફંડ સાથે એસટીઆઈ નીતિ 2026થી 31 કોણે લોન્ચ કરી છે? તો મિત્રો, આજે એસટીઆઈ નીતિ છે 2026થી 31 માટે તેને લોન્ચ કરી છે ગુજરાત સરકારે। ગુજરાત સરકારે રાજ્યમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નવી એસટીઆઈ નીતિ 2026થી 31નું અનાવરણ કર્યું છે। આ નીતિ હેઠળ 1000 કરોડના સમર્પિત ઇનોવેશન ફંડની પણ સ્થાપના કરવાની જાહેરાત કરાઈ છે। અને મિત્રો, આનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગુજરાતને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન માટેનું વૈશ્વિક હબ બનાવવાનો છે। આ નીતિમાં સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને સ્પેસ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તે નવીનતાઓના વ્યાપારીકરણ અને ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। સાથે જ મિત્રો, આના દ્વારા યુવાનો માટે ઉચ્ચ સ્તરીય રોજગારી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ નવી દિશા અને ગતિ મળશે। નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોમાં કોણ ટોચ પર છે? તો મિત્રો, આજે નીતિ આયોગે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે, તેમાં ટોચ પર રહ્યું છે મહારાષ્ટ્ર, બીજા નંબર પર છે કર્ણાટક અને ગુજરાતનો નંબર છે 3જો। વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 મુજબ બાળકોમાં મેદસ્વીપણાનો ભારતમાં ક્રમ કયો છે? તો મિત્રો, આજે બાળકોમાં મેદસ્વીતાપણું છે તેમાં ભારતનો નંબર આવી ગયો છે વિશ્વમાં 2જો। આ જે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર જે મોટાપો હોય એટલે કે મેદસ્વીતા હોય બાળકોમાં તેમાં ભારત વિશ્વમાં 2જા ક્રમે છે। અને જો પ્રથમ નંબરની વાત કરીએ તો પ્રથમ નંબર પર છે ચીન। આ અહેવાલ એવું જણાવે છે કે ભારતમાં જે બાળકોમાં જે મેદસ્વીતાપણું છે તે વાર્ષિક 9.1%ના ચિંતાજનક દરે વધી રહ્યું છે। અને આ વધારાનું મુખ્ય કારણ જીવનશૈલીનો બદલાવ, પછી જે આપણે ફાસ્ટફૂડ ખાતા હોય છે તે, અને ખાસ શારીરિક પ્રવૃત્તિઓનો અભાવને માનવામાં આવે છે। હજુ મિત્રો, આવો ને આવો જ રિપોર્ટ જો દર વર્ષે આવશે તો 2035 સુધીમાં ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે। મિત્રો, ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે। તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક રિવિઝન થઈ જશે
અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવે છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ હેલ્પફુલ થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લીધા છે કે જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. અને જો તમે આ વિડીયો જોઈ લેશો તો ફેબ્રુઆરીના કરંટ અફેર્સ બાબતે અન્ય તમારે કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે. જીઓ ફાઇનાન્સે નાણાકીય સેવાઓ માટે કઈ એઆઈ આધારિત એપ લોન્ચ કરી છે? તો મિત્રો આજે જીઓ ફાઇનાન્સે એપ લોન્ચ કરી છે નાણાકીય સેવાઓ માટે. તેનું નામ છે ફિનસીડર. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કયા વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ માટે સમજૂતી કરી છે? તો મિત્રો આ જે કોર્પ્સ છે ફાયર એન્ડ ફ્યુરી, તેમણે વન્યજીવોના સંરક્ષણ માટે જે કરાર કર્યા છે તે છે લદ્દાખ સાથે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લદ્દાખના ઠંડા રણના પર્યાવરણમાં વન્યજીવોના સંરક્ષણ માટે લદ્દાખ વન્યજીવ વિભાગ સાથે સમજૂતી પત્ર પર કરાર કર્યા એટલે કે MOU કર્યા છે. આ ભાગીદારોનો મુખ્ય ઉદ્દેશ્ય હિમદીપડા એટલે કે સ્નો લેપર્ડ અને ખાસ તો જે કાળી ગરદન ધરાવતું સારસ આવે છે તે, અને આ લોકો જે પ્રાણી છે જે દીપડા અને સારસ, તેમને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કરવામાં આવી છે. તો આ લોકો જે ફાયર એન્ડ ફ્યુરી ક્રોપ્સ હશે તે મુખ્ય તો આ જે હિમદીપડા અને આ જે સારસ છે તેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ કરશે. સેનાના જવાનો હવે વન્યજીવોની દેખરેખ, તેમના રહેઠાણોની સુરક્ષા અને ગેરકાયદેસર શિકાર રોકવામાં સ્થાનિક વહીવટતંત્રને મદદ કરશે. આ MOUના કારણે સૈન્યની હાજરી અને પ્રકૃતિ સંરક્ષણ વચ્ચે સારું સંકલન થશે અને જેથી લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં સેનાની વ્યાપક પહોંચ હોવાના કારણે આ સંરક્ષણ અભિયાન વધુ અસરકારક બનશે. ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિ ક્યાં યોજાઈ છે? તો મિત્રો આપ જે તમે ઇમેજમાં જે ભેંસા જેવું જુઓ છો ને, આને જ કહેવાય છે બાઇસન. અને આ જે છે તે બાઇસન, તેનું ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન થયું છે દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં. ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિ ઓડિશાના દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી છે. અને આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આ બાઇસન, કે જેને ગૌર પણ કહે છે, તેનું સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સ્થાનિક પ્રવાસનને પણ વેગ આપવાનો છે. દેબ્રીગઢ અભયારણ્ય બાઇસનની વધુ વસ્તી માટે જાણીતું છે, માટે આને આ ઉત્સવ માટે પસંદ કરવામાં આવી છે. અને સાથે જ આ ફેસ્ટ દ્વારા વન્યજીવ અને સ્થાનિક સમુદાયો વચ્ચે સહઅસ્તિત્વનો સંદેશ આપવામાં આવ્યો છે. આ સાથે સાથે જ આ જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેમને બાઇસન સફારી, ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં કયા દેશનો પ્રથમ બ્લુ બોન્ડ લિસ્ટ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે ગિફ્ટ સિટી છે કે જે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી છે, અને ત્યાં જે દેશનો પ્રથમ બ્લુ બોન્ડ લિસ્ટ કરવામાં આવ્યો છે તે દેશ છે શ્રીલંકા. અસ્મિતા મહિલા ખેલો લીગનું આયોજન કયા પ્રસંગે કરવામાં આવશે? તો મિત્રો આજે અસ્મિતા મહિલા ખેલો લીગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે. અને મિત્રો વાત કરીએ આ અસ્મિતાનું, તો અસ્મિતાનું પૂરું નામ છે એચિવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. ફરી એકવાર, એચિવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. ધ ડર્મા કંપનીએ સનસ્ક્રીન કેટેગરી માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો પરીક્ષામાં બ્રાન્ડ એમ્બેસેડર લઈને પણ ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે, અને અત્યારે હાલમાં ધ ડર્મા કંપનીનું જે બ્રાન્ડ એમ્બેસેડર બની છે તે છે સાનિયા મિર્ઝા. મિત્રો આજે 2025ના મોસ્ટ આઈએમપી જે બ્રાન્ડ એમ્બેસેડર છે તેનો મોસ્ટ આઈએમપી 50 બ્રાન્ડ એમ્બેસેડર વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી આપણે મૂકેલો છે. તો જો હજુ સુધી તમે તે ના જોયે તો તેને પણ એકવાર જરૂરથી જોઈ લેજો. ભારતની પ્રથમ AI સંચાલિત કૌશલ્ય ગણતરી સક્ષમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે AI સંચાલિત સક્ષમ છે તે કૌશલ ગણતરી મૂકવામાં આવી છે મુંબઈ ખાતે. ભારતમાં જન ઔષધિ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવ્યું છે? તો મિત્રો આજે જન ઔષધિ સપ્તાહ છે તે ઉજવવામાં આવ્યું છે 1 થી 7 માર્ચ. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયો પણ ચેનલ પર આવી ગયો છે, અને તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે.
તો મિત્રો આમાં આપણે 1 નવેમ્બરથી લઈને 4 મહિના સુધીના મોસ્ટ એમપી પ્રશ્નો કવર કરેલા છે. તો આ વિડીયો પણ જો તમારે જોવાનો બાકી હોય તો આને પણ અવશ્ય જોઈ લેજો. લંડન નિકાસ કરવામાં આવેલા જીઆઈ ટેગ ધરાવતા કાર્બી આંગલોંગ આદુ કયા રાજ્યનું છે? તો મિત્રો આ જે આદુ છે કે જે જીઆઈ ટેગ ધરાવે છે અને તેને લંડન નિકાસ કર્યું છે તે છે આસામનું. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક. એસ્મોલિયન મ્યુઝિયમે સંત થિરુમકાઈ આલ્વારની મૂર્તિ કયા દેશને પરત કરી છે? તો મિત્રો આ જે મૂર્તિ છે તે પરત કરાઈ છે આપણા દેશ ભારતને. અને જો ભારતમાં વાત કરીએ તો આ મૂર્તિ હવે રખાશે તમિલનાડુમાં. કયા રાજ્યે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે હીટ વેવ મેનેજમેન્ટ માટે એસઓપી બહાર પાડી છે? તો મિત્રો અત્યારે ખ્યાલ જ છે કે હવે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધવાનું છે કારણ કે ઉનાળો આવી રહ્યો છે અને એના માટે અત્યારથી જે હીટ વેવ મેનેજમેન્ટ માટેની એસઓપી છે તે બહાર પાડી છે ઓડિશાએ. ઓડિશા સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે ઉનાળાની શરૂઆત પહેલાં જ તમામ યુનિવર્સિટી અને કોલેજો માટે ખાસ ગાઈડલાઇન એટલે કે એસઓપી જાહેર કરી છે. અને મિત્રો આમાં ખાસ શૈક્ષણિક સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાનું જે શૈક્ષણિક કાર્ય છે એ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લે કે જેથી કરીને વિદ્યાર્થીઓને અતિશય ગરમીથી બચાવી શકાય. સાથે જ મિત્રો તમામ સંસ્થાઓમાં પીવાનું પાણી એ પણ ઓઆરએસ સાથે રાખવું, સાથે જ પ્રાથમિક સારવાર કીટ અને જે ઠંડા વાતાવરણવાળા વેઇટિંગ રૂમ એટલે કે એસી વેઇટિંગ રૂમ પણ રાખવા ફરજિયાત બનાવ્યા છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને જે હીટ સ્ટ્રોક થતું હોય તેના લક્ષણો અને તેનાથી બચવા માટેના વિશેષ સત્રો પણ યોજવામાં આવી રહ્યા છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય કાળઝાળ જે ગરમી પડવાની છે તેમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને જે શૈક્ષણિક કેલેન્ડરમાં જે પણ શિક્ષણ કાર્ય નક્કી કર્યું છે તેમાં ખલેલ ના પહોંચે એ રીતે એને સુચારુ રીતે ચલાવવાનો છે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ એમપી ટોપિક. આઈ હોપ કે તમને મજા આવી હશે અને બધા ટોપિક ક્લિયર થઈ ગયા હશે. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો મિત્રો આજે ગાંધી ઇરવિન કરાર છે તે થયા હતા 5 માર્ચ 1931. મિત્રો આની સાથે જ આપણે તમને એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ ગાંધી ઇરવિન કરાર પછી ગાંધીજી છે ને એ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે સંમત થયા હતા. તો આપણે એ વખતે એવો સવાલ પૂછ્યો હતો કે ગાંધીજીએ તો ફક્ત બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, પણ એવી કઈ વ્યક્તિ હતી કે જેણે ત્રણ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ભારત તરફથી? તો મિત્રો તેમના જે આ ક્લાસરૂમ ક્વેશ્ચન હતો તેના જવાબ મોટા ભાગના મિત્રોએ આપ્યા હતા અને આમાં સૌથી પહેલો જવાબ આપ્યો હતો મમતા પંડ્યાજીએ. તો ખૂબ ખૂબ અભિનંદન. અને સાચો જવાબ હતો ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર અને બીજા વ્યક્તિ હતા તેજ બહાદુર સપ્રુ. તો મિત્રો આની સાથે જ હવે ચલો આજનો ક્લાસરૂમ ક્વેશ્ચન પર તમને એને રિલેટેડ જ પૂછી લઉં છું કે મિત્રો જેમ તમે જો આ રીતે વાંચ્યું હશે, જે ગાંધી ઇરવિન કરાર વાંચ્યું હશે તો આની સાથે તમે એક બીજું પણ એક કરારનું નામ સાંભળ્યું હશે અને એ છે પૂના કરાર. તો આ જે પૂના કરાર છે એ ગાંધીજી અને આંબેડકરજી વચ્ચે પૂનાની યરવડા જેલમાં થયા હતા. તો તમારે મને એ કહેવાનું છે કે એ પૂના કરાર કઈ તારીખે થયા હતા અને એ તારીખ પણ તમારે આ રીતે આખી કહેવાની, જેમાં અહીંયા લખ્યું ને 5 માર્ચ 1931 એ રીતે તમારે તારીખ, મહિનો અને વર્ષ પણ જણાવવાનું છે. ઓકે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે યુ-પ્લસ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કર્યું છે? તો યુ-પ્લસ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું છે ઓડિશાના ભુવનેશ્વરમાં. યુરોપિયન યુનિયનમાં માતા દ્વારા બાળકને HIV અને સિફિલિસનું સંક્રમણ ખતમ કરનાર પ્રથમ દેશ કોણ બન્યો છે? તો આ પ્રથમ દેશ છે ડેનમાર્ક. આદિવાસી ભૂમિહીન પરિવારોને જમીન માટે મિશન વસુંધરા 3.0ની શરૂઆત કોણે કરી છે? તો આ શરૂઆત કરાઈ છે અસમ રાજ્ય દ્વારા. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ધીરજ કાકડિયા દ્વારા લિખિત કઈ પુસ્તકનું વિમોચન કર્યું છે? તો આ પુસ્તકનું નામ છે મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેટર. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો આ દેશ છે સ્કોટલેન્ડ. ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ અધ્યક્ષ બની ગયું છે આપણો દેશ ભારત. તાજેતરમાં ભારત સ્ટીલ સમિટ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો આનું આયોજન કરાયું છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ભારતના કયા ખેલાડીએ વર્લ્ડની નંબર 1 સી યુકીને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો? તો મિત્રો આ સી યુકીને હરાવી છે લક્ષ્ય સેને.
તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બની છે? તો મિત્રો આ પ્રથમ કાશ્મીરી મહિલા બન્યા છે સબા સોલ. 11માં રાયસીના ડાયલોગ 2026માં નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ કોણ બનવાના છે? તો મુખ્ય અતિથિ બનવા છે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. કઈ રાજ્ય સરકારે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આ હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યું છે આંધ્રપ્રદેશે. મિત્રો ગઈકાલના ક્લાસરૂમ ક્વેશ્ચનમાં આપણે તમને હનુમાનનું પૂરું નામ પૂછ્યું હતું અને મોટાભાગના મિત્રોએ આનો જવાબ આપ્યો છે અને તમામનો જવાબ સાચો હતો. તો જેમણે જવાબ આપ્યા છે તે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ચેતના ગઢાશ્રમનો શિલાન્યાસ કયા કર્યો છે? તો મિત્રો આ ચેતના ગઢાશ્રમનો શિલાન્યાસ કર્યો છે કેરળના ત્રિશુરમાં. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 2.6 અબજ ડોલરના યુરેનિયમ સોદા પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ સોદો કર્યો છે કેનેડા સાથે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કઈ બની છે? તો મિત્રો આ પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની છે ભારતની મહિલા ક્રિકેટ ટીમ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અચૂકથી જોઈ લેજો. મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના જે પ્રશ્નોના જવાબ જે મિત્રો આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરવાના છે. તો મિત્રો એ ગઈકાલના જે જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ છે મહેશ પરમાર, નુપુર પંચાલ અને દિવ્યા ચૌધરી. તો મિત્રો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ છે અને સાથે જ બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો તમામ વસ્તુઓને જરૂરથી શેર કરે છે, કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપને રિક્વેસ્ટ છે કે તમે પણ જવાબ આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોમાં કોણ ટોચ પર છે? ધ ડર્મા કંપનીએ સનસ્ક્રીન કેટેગરી માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? અને આજનો છેલ્લો સવાલ, કયા રાજ્યે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે હીટ વેવ મેનેજમેન્ટ એસઓપી બહાર પાડી છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો તમે જો આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે અને રોજ જો આ 15 થી 20 મિનિટનો વિડીયો તમે જોવાની એક આદત પાડી દેશો તો કરંટ અફેર્સ તમારા માટે ખૂબ જ રસપ્રદ વિષય બની જશે. તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આજના વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ અને ક્વિઝના જવાબો કોમેન્ટમાં જરૂરથી લખજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્રો તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરો મિત્રો, કારણ કે વિદ્યા છે એ વેચવાથી વધે છે, એટલે કે વિદ્યાદાન. તો મિત્રો તમે તો આનો ફાયદો 100% ઉઠાવો જ, વિદ્યા મેળવો જ અને સાથે સાથે તમારા તમામ વોટ્સઅપ ગ્રુપોમાં પણ આ વિડીયોની લિંકને ફોરવર્ડ કરતા રહો કે જેથી કરીને તમામ મિત્રો આનો લાભ લઈ શકે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.